તાપી જિલ્લાના નિઝર તાલુકા ખાતે રહેતા અતુલ વડવી નામક નવ યુવાન દ્વારા પોતાની ફેસબુક આઈડી પર એક વિડીયો મૂકવામાં આવેલ છે, જેમાં નિઝર તાલુકા સેવા સદન ખાતે ફરજ પરના કર્મચારી દ્વારા ગરીબ પરિવારની દીકરીના જન્મ પ્રમાણપત્ર માટે નાણાંની માંગણી કરવામાં આવી રહી હોય તેવા આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે। આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલ ઊભા થતા જોવા મળી રહ્યા છે। ત્યારે શું છે આખી ઘટના, જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં। તાપી જિલ્લામાં ફેસબુક પર એક વિડીયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે, જેમાં નિઝર તાલુકા સેવા સદનમાં ગરીબ વ્યક્તિની દીકરીના જન્મ પ્રમાણપત્ર માટે ફરજ પરના કર્મચારી દ્વારા નાણાંની માંગણી કરવામાં આવી રહી હોય તેવા આક્ષેપો થતા જોવા મળ્યા હતા। ફરજ પરના કર્મચારી દ્વારા જન્મ મરણના પ્રમાણપત્ર માટે અંદાજે 1000 રૂપિયાની લાંચ રૂશ્વતની માંગણી કરવામાં આવેલ હોય તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે સૌપ્રથમ આ વિડીયો નિહાળીએ જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સાહેબને નહીં, તમે શું કીધું હતું? વહીવટની વાત કોને કીધી હતી? મને કરતા હતા વહીવટની વાત આપતા ને પણ મને કેવું શું છે? એટલે વહીવટનું શું કામ છે? એટલે લોકોને ગરીબ માણસ પોતાનો રોજગાર મજૂરી છોડીને આવે 150 રૂપિયા લોકોને હેરાન કરવાનું કામ બંધ કરો તમે કરી દે। હા, લોકોને હેરાન કરવાનું કામ બંધ કરો, નહીં તો આ લોકોને ખબર પડી ને અમારા લોકોને આવું વર્તન ચાલે છે ને, સીધો કોલર પકડીને બહાર લઈ જાવ તમને। અમે લાસ્ટ ચાન્સ આપીએ તમને, લાસ્ટ આ છેલ્લી છે તમારી માટે, નહીં તો નોકરી છોડીને જતા રહેજો અહીંથી। ખબર પડી? નોકરી કરવાની હોય ને નિઝર તાલુકામાં તો હરકી રીતે કરજો। અમારા આદિવાસી લોકોને હેરાન કરવા હોય ને તો નહીં જોઈતા અમને, સીધા કોલર પકડીને બહાર લઈ જાઓ। અમે લોકો જોઈ લેજો, તમે બધા માથી ગયા છો, તમે કોઈ કઈ નહીં કહેતું એટલે તમારા બધું વહીવટનું ઠેકાણું ભીતર રહી જજો। સીધા પહેલા ચેતવણી આપું છું તમને બધાને, નહીં તો કોઈ પણ હોય પછી સીધા કોલર પકડીને બહાર લોકો સમક્ષ લઈ જાઉં। અમે જવાબ આપતા રહેજો પછી લોકોને। ત્યારે આ વિડીયો વાયરલ થતાં તાપી સ્વરાજની ટીમ દ્વારા અતુલ વડવીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ વિડીયો અંગેની પુષ્ટિ કરવામાં આવી હતી। ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો અંદાજે 1 મહિના અગાઉનો છે। જે તે સમયે ગરીબ પરિવારની દીકરીના જન્મ પ્રમાણપત્ર માટે ફરજ પરના કર્મચારી દ્વારા રૂપિયા લાંચ રૂશ્વતની માંગણી કરવામાં આવી હતી। ત્યારે સામાજિક કાર્યકર તરીકે તથા મારા સાથીદારો સાથે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ફરજ પરના કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ મામલેદાર માટેની વહીવટી છે। જો કે તે બાદ મામલેદારનો સંપર્ક કરીને તેમને આ અંગે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે વહીવટી માંગવાની વાતને નકારી દીધી હતી। મામલેદાર દ્વારા તો આ રીતે નાણાંની કોઈ પણ માંગણી કરવામાં નથી આવતી, તેમ છતાં પણ નીચલી કક્ષાના અધિકારીઓ દ્વારા આ પ્રકારે લાંચ માંગવામાં આવી રહી છે, જેથી અમોએ ફરજ પરના કર્મચારીને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો કે આ રીતે ગરીબ લોકો પાસેથી વહીવટી લેવાનું બંધ કરો। અહીં મામલેદારના નામ પર નીચલી કક્ષાના અધિકારીઓ દ્વારા વહીવટીના નામ પર નાણાંની ઉઘરાણી કરવામાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે। તેમજ આ પ્રકારના ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા ગરીબ પ્રજાનું શોષણ કરવામાં આવી રહ્યું હોય તેવું ફલિત થઈ રહ્યું છે। ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે આ પ્રકારે નવયુવાનોએ અન્યાયની સામે લડત આપવાની જરૂર છે। આ રીતે નવયુવાનો દ્વારા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવે તો ચોક્કસથી ભ્રષ્ટાચાર સહિતના સમાજના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે તેમ છે। ત્યારે આ જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા તાપી સ્વરાજ ન્યૂઝ ચેનલનો સંપર્ક કરવા આપ સૌ દર્શક મિત્રોને વિનંતી છે। ત્યારે હવે મને રજા આપશો।